નમસ્કાર, હું છું કિરણ કાપુરે અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને તેમણે એમ કહ્યું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે. રાહુલ ગાંધીને આવું કેમ કહેવું પડ્યું અને રાહુલ ગાંધીએ આમ કહ્યું તો તેની અસર હવે કોંગ્રેસમાં અને ગુજરાતની રાજનીતિમાં કેવી થશે તે અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. તો સૌથી પહેલાં પ્રશાંતભાઈ એ જરા અમને કહો કે રાહુલ ગાંધીએ આવું જાહેરમાં નિવેદન કેમ આપવું પડ્યું કે કોંગ્રેસના જે કેટલાક નેતાઓ છે એ ભાજપ સાથે ભળેલા છે. આમ તો એ એક પેલા એમની છુપી બેઠક હોય કે એમાં પણ કહી શક્યા હોત, પણ આવું એમણે જાહેરમાં જ કહી દીધું અને જેની ચર્ચા પૂરા દેશભરમાં થઈ. આવું કેમ કહેવું પડ્યું? કિરણ, પહેલી વાત તો એવી છે કે રાહુલ ગાંધી જે જાહેરમાં બોલ્યા એ જાહેર વાત જ હતી, એટલે બંધ કમરામાં કહેવાની કંઈ જરૂર નહોતી. આ બધા જ જાણે છે કે બે ભાગ છે. એક એવો હિસ્સો છે કોંગ્રેસનો કે જે જતો રહ્યો છે, હવે કોંગ્રેસમાં રહ્યો નથી અને ભારતીય જનતા પાર્ટીનો ભાગ બની ગયો છે. અને એવા લોકો છે કે જે લોકો એમનો શરીર કોંગ્રેસમાં છે ને એમનો આત્મા હવે ભાજપ સાથે મળી ગયો છે. તો આ બહુ જાહેર વસ્તુ છે, આમાં કંઈક છુપાવવા જેવું કંઈ હતું નહીં. પણ પહેલી વખત એવું થયું કે મંચ ઉપરથી કોઈ પાર્ટીના રાષ્ટ્રીય નેતાએ એવું કબૂલ કર્યું કે અમારા નેતા ભાજપ સાથે હાથ મિલાવીને બેઠા છે, જેના કારણે અમે જીતતા નથી, અમે લોકો સુધી પહોંચી શકતા નથી અને લોકો અમને સ્વીકારતી નથી કારણ કે કમ અને એ લોકો અહીંયા છે. તો એ ખાનગી વસ્તુ નહોતી. પણ રાહુલ ગાંધીએ આ જે કહ્યું એનું કારણ શું હોઈ શકે કે એમને કોઈકે ઇનપુટ આપ્યા હોય? આ 2 દિવસની જે કંઈ એમની વિઝિટ હતી અને કોઈ બેઠકોમાં આ ચર્ચા થઈ હોય અને શું કારણ હતું? બે વસ્તુ છે કે જ્યારે અહીંયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાહુલ ગાંધી આવે ને ત્યારે રાહુલ ગાંધી ઘણા બધા લોકોને વ્યક્તિગત રૂપે પણ મળ્યા, જે લોકો કોંગ્રેસનો હિસ્સો નથી. એમની પાસે કેટલાક કાર્યકરોને પણ મળ્યા અને કાર્યકરોનો પણ ફીડબેક હતો. એ ફીડબેક એમણે જાહેરમાં કહેલો છે. તો આ તો હું વર્ષોથી જોતો આવ્યો છું અને નામજોગ મને ખબર છે કે જે લોકો અત્યારે માની લો કે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે કોંગ્રેસ છોડીને, તો એવા નેતાઓ વર્ષોથી ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાજપ સાથે સંકળાયેલા છે અથવા સંકળાયેલા હતા. અમદાવાદમાં એવા પણ કોંગ્રેસી નેતાઓ છે કે જે કોઈક સ્કૂલમાં, કોઈક ઇન્ડસ્ટ્રીમાં, કોઈક સંસ્થામાં એ અને ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે ભાગીદાર છે. એટલે રાજકારણમાં એ બહુ ક્લેરિટી હોવી જોઈએ. આમ તો રાજકારણમાં નહીં, બધામાં જ ક્લેરિટી હોવી જોઈએ કે તમારો એક જ ચહેરો હોવો જોઈએ. તો કોંગ્રેસના નેતાએ 2 ચહેરા રાખેલા છે કે ધંધો ભાજપના નેતાઓ સાથે કરવાનો અને પછી ગાળ આપવાની આવે ત્યારે ભાજપના નેતાને. હવે જ્યારે તમે એની સાથે મનથી સંકળાયેલો ત્યારે ગાળ પણ એવી આક્રોશવાળી ન નીકળે. વચ્ચે કેવો તબક્કો ચાલ્યો હતો કે રાહુલ ગાંધી એવું કહેતા હતા કે આ જે નરેન્દ્ર મોદીની સરકાર છે 5 ઉદ્યોગપતિઓ ચલાવે છે અને રાહુલ ગાંધી બોલ્યા એટલે પછી એનું અનુકરણ કોંગ્રેસના નેતાઓ પણ કરવા લાગ્યા અને કોંગ્રેસના નેતાઓ પણ એવું કહેવા લાગ્યા કે 5 ઉદ્યોગપતિ, અદાણી, અંબાણી વગેરે વગેરે, આ 5 ઉદ્યોગપતિ આ સરકાર ચલાવે છે. હવે મને આશ્ચર્ય વસ્તુનું છે કે જે લોકો ગુજરાતના જે નેતાઓ આવું બોલતા હતા કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે, એ જ ઉદ્યોગપતિઓને ત્યાં કોંગ્રેસના નેતાઓનો કોન્ટ્રાક્ટ ચાલતા હતા. તો હવે જેની સાથે તમે ધંધો કરો છો, ધંધો કરવો કોઈ ખરાબ નથી, પણ જેની સાથે તમે ધંધો કરો છો અને પછી જાહેરમાં તમે એને ગાળ આપો છો, તો આ બધું આસપાસના લોકો જોતા હોય છે. એટલે આ કંઈ ખાનગી ધંધો તો હોય નહીં, જાહેર ધંધો હોય છે. એટલે એક તો એ ધંધાઓ વિશે ગુજરાતના લોકોને બરાબર ખબર હતી અને કોંગ્રેસ એટલે જ રિવાઇવ ન થઈ અને કોંગ્રેસના નેતાઓ. પણ આ પૂરી ઘટના પછી તમને એવું લાગે છે કે કોંગ્રેસ રિવાઇવ થશે? કારણ કે સમજો કે આમાં તો એવું થાય કે આટલું મોટું સંગઠન, લાખોની સંખ્યામાં એમના કાર્યકર્તા હોય, તો આમાં રાહુલ ગાંધી આવું બોલી ગયા તો આમાં એકબીજા પર શંકા કરવાનું કારણ નથી મળી જતું બધા નેતાઓ? એક વસ્તુ ક્લિયર કરવી છે, 1 કે 2 વસ્તુ. પહેલાં તો એવું છે કે કિરણ, જે લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે એ બધા જ ભ્રષ્ટ છે કે પૈસા માટે ગયા છે એવું માની લેવાનું પણ કારણ નથી. કોંગ્રેસમાં પણ સારા લોકો છે જે ભાજપમાં ગયા. એક તો એવું છે કે સતત 30 વર્ષથી તમે સત્તામાં નથી,
ગુજરાતની જનતા તમારા ઉપર ભરોસો નથી કરતી એટલે તમે સત્તામાં નથી એટલે એક પ્રકારની નિરાશા પણ જન્મે. અને રાજકારણમાં જે કોઈ વ્યક્તિ આવે છે, વોર્ડ પ્રમુખ હોય કે પ્રદેશનો નેતા હોય, આખરે તો કંઈક મેળવવું છે, સરકારમાં હિસ્સેદાર થવું છે, પૈસા કમાવાની ઈચ્છા નથી, છતાં પદની તો ઈચ્છા છે જ. તો એવી નિરાશા કોંગ્રેસમાં બહુ લાંબા ટાઈમથી જોવા મળી. બીજું કે ગુજરાત કોંગ્રેસ કહો કે રાષ્ટ્રીય કોંગ્રેસ કહો, એને એવો કોઈ નેતા ન મળ્યો કે જે સ્વીકાર્ય થાય, લોક નેતા બને. એટલે ગુજરાતમાં એ નેતા સ્વીકાર્ય હોય. એટલે ગુજરાતની જ આપણે આખી વાત કરવી છે, અત્યારે દેશની વાત નથી કરવી. તો એ નિરાશાનું પ્રમાણ કોંગ્રેસના નેતાઓમાં પુષ્કળ આવ્યું અને કેટલાક લોકો કોઈ પણ સ્વાર્થ વગર ગયા. બીજો તબક્કો એવો છે કે કોંગ્રેસની અંદર 10 લોકો છે, માની લો પ્રદેશમાં, તો 10 જૂથ છે. એટલે તમારે કમ્પલસરી કોઈ એક જૂથનો હિસ્સો બનવાનું. તમે જો આ જૂથનો હિસ્સો નથી તો તમને સ્થાન નહીં મળે. તો કેટલાય લોકો એવા છે કે એમણે આ જૂથવાદ જે ચાલી રહ્યો હતો ગુજરાત કોંગ્રેસમાં, એની વિશે રાહુલ ગાંધીનું ધ્યાન દોરવાનો કે રાષ્ટ્રીય કોંગ્રેસનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો, પણ એમની નારાજગી ધ્યાનમાં ન લેવામાં આવી. એના કારણે એ લોકો સતત પ્રયત્ન કરતા રહ્યા, કારણ કે એમને કોંગ્રેસ છોડવી હતી એવું નહોતું. એમને એવું હતું કે આ જૂથ જતો રહે અથવા અમે આ જૂથનો હિસ્સો ન હોઈએ પણ કોંગ્રેસનો હિસ્સો તો હોઈએ. પણ રાહુલ ગાંધી સુધી એમનો અવાજ પહોંચ્યો નહીં, અને પહોંચ્યો તો એનું પરિણામ ન આવ્યું, માટે એક જૂથ જતું રહ્યું. અને ત્રીજી વસ્તુ છે જેને લાલચ છે. હવે લાલચ તો બધામાં છે, મારામાં પણ છે અને તારામાં પણ છે, અને રાજકારણમાં જે છે ને એ થોડીક લાલચ વધારે છે. જેમને કંઈક મેળવવું હતું અને એમને એવું લાગ્યું કે 30 વર્ષ સુધી આપણે બહાર બેઠા અને આપણને કંઈ નથી મળતું, તો આપણે એનો હિસ્સો બની જઈએ. અને એ લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં કંઈક મેળવવા માટે ગયા છે. અને ચોથો તબક્કો એવો છે કે કોંગ્રેસ છોડવા માટે એમને ફરજ પાડવામાં આવી. એ ડર હતો, એમના ધંધા ઉપર સરકાર ઈડી CBI મોકલશે, એમના પરિવારના કોઈક માણસને હેરાન કરશે, અનેક કારણો હતા આ ડરના. બરાબર છે, કારણ કે કોઈ માણસ વેપાર કરે છે તો વેપારમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થવાની, અથવા વેપાર ચલાવવા 19-20નું સમાધાન પણ કરવાનું છે. તો સેન્ટ્રલ એજન્સીઓના પ્રેશરમાં આ લોકો આવ્યા અને ગયા. એક ઉદાહરણ એવું પણ છે આ ચોથા તબક્કામાં કહે કે હાર્દિક છે. તો હાર્દિક કંઈક સ્વેચ્છાએ ગયો હશે એવું હું માનતો નથી. એની સામે જો રાજદ્રોહની ફરિયાદ ન ગઈ હોત તો એ ન ગયો હોત. એવું જ ઉદાહરણ આપણે નરહરી અમીનનું પણ લઈએ કે જે નરહરી અમીન કોંગ્રેસની અંદર મંચ ઉપર પહેલી હરોળમાં બેસતા હતા, જે ગુજરાત કોંગ્રેસમાં ટિકિટ આપી શકે એટલા સક્ષમ નેતા હતા, તો એ પણ ગયા. તો નરહરીને કંઈ મેળવવું નહોતું, પણ અહીંયા ઇગ્નોર થવા લાગ્યા એક મોટા નેતા તરીકે, એટલે ગયા. તો આ પ્રકારના ઉદાહરણો અલગ અલગ છે, દરેકના કારણો અલગ છે. હા, પણ તમે રાજનેતાનો જે ગુણ લાલચવાળો ગણાવ્યો કે ભાઈ હા એમને પદની કે એની લાલસા હોઈ શકે, પણ પછી જે રાજનેતા હોય જે 30 વર્ષ સુધી 40 વર્ષ સુધી એક પાર્ટીમાં રહ્યો હોય, તો એના હાડમાં એ વિચારધારા ઉતરી હોય, તો એ વિચારધારા તત્કાલ બદલી જાય ને એની એટલી લાલચ હોય કે એ સામે પક્ષે જતો રહે અહીંયા જ્યારે વાહન ડૂબતું હોય. એટલે એનું કારણ શું હોઈ શકે? ના, એટલે બહુ એવા ઓછા લોકો. હમણાં વચ્ચે અમારે એક થોડા સમય પહેલાં શક્તિસિંહ ગોહિલ સાથે વાત થઈ હતી, ત્યારે એને એવું કીધું કે અત્યારે કોંગ્રેસ લડે ઝઘડે અને સત્તા લે એ અગત્યનું છે, એની કરતાં એટલું અગત્યનું છે કે તમે અત્યારે આ પ્રવાહમાં, આ લોકોનો પ્રવાહ છે ભાજપ તરફ વોટિંગ કરવાનો, આ પ્રવાહમાં તમે ખાલી ઊભા રહો ને, એ પણ બહુ મોટું યોગદાન છે કોંગ્રેસી તરીકે. ઊભા રહેવું એ પણ અગત્યનું છે. એટલે બધાને લાલચ છે એવું નથી, પણ ઊભા રહેવું એ પણ બહુ અઘરું છે. તો એવા કોંગ્રેસીઓની સંખ્યા બહુ નાની છે કે જે લોકો આ સ્થિતિમાં ઊભા રહે છે. અને બીજી વસ્તુ એવી છે કે જે લોકો ગયા એ કે સ્વેચ્છાએ ગયા છે, એક વિચારધારા હતી કોંગ્રેસની, એમના મનમાં વિચારધારા હતી. બરાબર, જે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એટલે ગોડસેની વિચારધારાવાળી પાર્ટી, ગાંધીની હત્યા અને સમર્થન આપનારી પાર્ટી. તો મને એવું નથી લાગતું કે એ ત્યાં જઈને બહુ રાજી હશે, એમની સાથે બહુ કમ્ફર્ટેબલ હશે. પણ લાલચની મજબૂરી હોય, ડરની મજબૂરી હોય, કોંગ્રેસ તરફથી મળી રહેલું સતત ઇગ્નોરન્સ કારણભૂત હોય, અનેક કારણો છે. તો એ લોકો તો જતા રહ્યા. હવે જે જતા રહ્યા ને એને રાહુલ ગાંધીની ચિંતા કરવાની નથી. રાહુલ ગાંધીની ચિંતાનો વિષય જે રાહુલ ગાંધીએ કરી જ છે કે હજી પણ કોંગ્રેસમાં એવા લોકો છે
કે જે લોકો કોંગ્રેસમાં રહીને ભાજપ સાથે કામ કરે છે અને ભાજપને આવા નેતાઓની કોંગ્રેસમાં જરૂર પણ છે, કારણ કે કોઈક એવો પ્રશ્ન પૂછાય વિધાનસભામાં ત્યારે બધા જ ધારાસભ્યો ગાયબ થઈ જાય, તો ભાજપ એવું મેનેજ કરી શકે છે. કોંગ્રેસ સમિતિ ઉપર હુમલો થયો હતો ત્યારે ભાજપે ફરિયાદ કરી હતી કોંગ્રેસના નેતાઓ ઉપર કે અમારી ઉપર પથ્થરમારો કર્યો, તો એમાં પણ તમે જુઓ કે કેટલાક સિલેક્ટિવ નેતાઓ ઉપર જ ફરિયાદ થઈ. જે લોકો ત્યાં હાજર હતા એવા નેતાઓ ઉપર ફરિયાદ ન પણ થઈ ત્યારે એ પણ એવો સવાલ ઉઠ્યો હતો કે જેમની ઉપર ફરિયાદ નથી થઈ એવા નેતાઓ ભાજપ સાથે સંકળાયેલા છે. તો આવી ગુપ્ત મિટિંગો ભાજપ કરતું હોય છે અને કોંગ્રેસના નેતાઓ ખાનગીમાં હાથ મિલાવતા હોય છે, તો એ બહુ જાહેર વસ્તુ છે. પછી રાહુલ ગાંધીએ બીજું પણ એક વાત કીધી કે ભાઈ કેટલાક કોંગ્રેસીઓ છે જેને પ્રજા સાથેનો કોઈ સંબંધ નથી, એટલે એ પ્રજા સાથેનો સંબંધ નથી એનું કારણ છે કે આટલા વર્ષોથી એ કોઈક ને કોઈક રીતે સત્તા પર નથી આવ્યા, એટલે પ્રજા સાથેના સંબંધને લઈને, કારણ કે આમાં સમજો કે પોલિટિક્સમાં તો એવું માની લેવામાં આવ્યું છે કે જો તમે સત્તા પર નથી તો તમારે કોઈક ને કોઈક રીતે પ્રજા સાથે એક ઘરોબો કેળવવાનો હોય, અને બધા જ વિપક્ષો ઇન્ક્લુડિંગ બીજેપી પણ એ વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા અને બહુ લાંબી લડત લઈને અત્યારે એવા સ્ટેજ પર આવ્યા છે. તો એવું કોંગ્રેસે બી કરવું પડશે. કોંગ્રેસ તો એટલી જૂની પાર્ટી છે, તો એ પ્રજાનું અંતર એ કેમ ઘટ્યું છે અને એ કેમ એ લેવલ પર નથી આવતી કોંગ્રેસ પાર્ટી એમ? પહેલાં તો એવું છે કે કિરણ, જે કિલિંગ ઇન્સ્ટિંગ હોવી જોઈએ કે અમારે સરકારમાં રહેલા લોકોને ખતમ કરવા છે, એટલે પોલિટિકલી ખતમ કરવા છે અને લોકોમાં પહોંચવું છે, એવી કિલિંગ ઇન્સ્ટિંગ મને ગુજરાતના કોઈ નેતામાં, ગુજરાત કોંગ્રેસના કોઈ નેતામાં જોવા મળતી નથી. ગુજરાત કોંગ્રેસનું ક્રમશઃ એવું થયું કે લોકોએ કેમ ન સ્વીકારી? શું અત્યારે જે ભાજપને મત આપે છે બધી પ્રજા ભાજપથી ખુશ છે? તો હું માનું છું ના, ભાજપથી ખુશ નથી, પણ એમને કોઈ વિકલ્પ નથી દેખાઈ રહ્યો કે અમારે ભાજપને મત નથી આપવો તો કોને આપવો? તો એ મનમાં આવવું જોઈએ કે ભાજપને નથી આપવું તો કોંગ્રેસને આપવું. તો કોંગ્રેસનો કયો નેતા આજે લોકોની વચ્ચે જાય છે, લોકોની વચ્ચે રહે છે, લોકોની વચ્ચે જીવે છે કે લોકોનો અવાજ બને છે? ભાજપને એટલે સત્તા મળે છે અને ભાજપને એટલે સત્તા મળવી જોઈએ, હું માનું છું કે એ લોકો 365 દિવસ 24 કલાક કામ કરે છે, લોકોની વચ્ચે રહે છે, લોકો સત્તામાં હોવા છતાં પણ. હવે તો પછી કોંગ્રેસ સત્તામાં નથી તો કોંગ્રેસે 24 કલાકમાંથી 48 કલાક લોકોની વચ્ચે રહેવું જોઈએ. પણ કોંગ્રેસ માત્ર ચૂંટણી આવે છે ત્યારે જ જાગે છે, ત્યારે જ કામ કરતી થાય છે. નરેન્દ્ર મોદી 2014ની ચૂંટણી આવી તો 2010થી તૈયારી કરતા હતા, બરાબર છે? બરાબર. એ 5 વર્ષ પહેલાં એડવાન્સ કામ કરતા હોય છે આવનારી ચૂંટણીનું. કોંગ્રેસનું એવું છે કે ચૂંટણી જાહેર થાય ત્યારે જ એ અચાનક હરકતમાં આવે છે, બાકી સુષુપ્ત અવસ્થામાં ડાયનાસોરની જેમ પડી રહે છે, એને કોઈ અસર થતી નથી લોકોના પ્રશ્નોની. એટલે તો 77 હતી જ્યારે 17ની ચૂંટણી થઈ ત્યારે સત્તાની લગભગ નજીક પહોંચી ગયા, બરાબર છે? ભાજપે જે તોડફોડ ન કરી હોત, શંકરસિંહ જેવા ગજાવર નેતાઓને તોડીને ના લઈ ગઈ તો સત્તા પણ આવતી, પણ 77માંથી તમે 17 ઉપર પહોંચી જાઓ અને હવે એમાંય જતા રહ્યા. તો આ સ્થિતિ નિર્માણ થવાનું પાછળનું કારણ એવું છે કે તમે ચૂંટણી વખતે જાગો છો અને બાકીના દિવસે તમે કામ નથી કરતા. અત્યારે લોકો પરેશાન છે, પણ લોકો સુધી તમારે જવું પડશે, લોકોનો અવાજ બનવો પડશે. ને કોંગ્રેસનું 60 વર્ષ પછી અમદાવાદમાં અધિવેશન ભરાઈ રહ્યું છે, છેલ્લે ભાવનગરમાં ભરાયું હતું, એટલે હવે ખાલી એવું લાગે છે કે આ જે રાહુલ ગાંધી બોલીને તો ગયા છે, મહિના પછી જ હવે અધિવેશન છે, તો ત્યાં સુધી એવું કોઈ આ જે મિલીભગતની વાત કરી છે એનો કશું સામે આવ્યા? મને બહુ કારણ કે એ દિવસે રાહુલ ગાંધી આ બોલ્યા પછી તો બધાએ તાળીઓ તો પાડવી જ પડે, બધા તાળીઓ પાડતા હતા. નહીં, આમાં તો ખરેખર તાળી પાડવાનો વિષય નહોતો, જેમણે તાળી પાડી શરમ આવવાનો વિષય હતો જે તાળી પાડતા હતા, કે આ રાહુલ ગાંધી જે વાત કરે છે એ આપણા માટે કરે છે. નહીં, પણ એ મને એવું લાગ્યું કે સ્થાનિક જે કાર્યકર્તા છે એ કાર્યકર્તા બહુ ખુશ છે હતો રાહુલ ગાંધી માટે, કારણ કે કાર્યકર્તાને એવું લાગ્યું કે રાહુલ ગાંધી અમારી વાત કરે છે. એ દરેક કાર્યકર્તા કોકને રિલેટ કરી રહ્યો હતો કે ભાઈ ફલાણો નેતા ભાજપ સાથે સંકળાયેલો, ફલાણા નેતાની ભાજપ સાથે સ્કૂલ છે, ફલાણા નેતાને ફલાણા ઇન્ડસ્ટ્રીમાંથી ધંધો મળે છે, તો એ બધા રિલેટ કરી રહ્યા. પણ સવાલ એવો છે કે પાછા તમારે એ જ ચહેરા છે. હવે રાહુલ ગાંધીએ કીધું કે 20-25 જતા રહે તો વાંધો નહીં, પણ તો રાહુલ ગાંધીએ કાઢી મૂકવા પડશે, તમારે આઈડેન્ટિફાય કરવા પડશે
કે કોણ ભાજપ સાથે સંકળાયેલું છે. પણ રાહુલ ગાંધી થોડા વખત પહેલા જે આવ્યા હતા ને ત્યારે એમણે લગ્નના ઘોડા રેસમાં આપણે દોડાઈએ છીએ એવી પણ વાત કરી, પણ પછી પણ કશું. એમ તો માની લો કે એણે દ્વારકામાં પણ રાહુલ ગાંધી એવું કીધું કે 5 રહેશે તો પણ ચાલશે, પણ 5 એવા પણ હોવા જોઈએ ને. તમે ખાલી ભાષણ કરો છો પણ એનું અમલીકરણ જો જે તે પ્રદેશમાં નહીં થાય તો હજી મને એવું લાગે છે કે ભાજપ સત્તામાં રહેશે. હવે સત્તા તો જ મળે કે પ્રજા આખરે થાકી જાય, કંટાળી જાય અને તમને વરમાળા પહેરાવે તો જ તમને સત્તા મળે. બાકી કોંગ્રેસની મહેનતને કારણે એમને કોઈ સત્તા આપે એવું મને જ નથી લાગતું. પણ હવે છેલ્લો સવાલ એવું કે કોંગ્રેસે પોતાની ભૂલ જોઈ છે અને સ્વીકાર્યું છે, તો આ રીતે પોલિટિકલ પાર્ટી પોતાની ભૂલ સ્વીકારે એવું તો સામાન્ય રીતે નથી બનતું. એટલે એ શું છે કે રાહુલનું આમાં ઉદારપણું દેખાય છે કે રાહુલ આ જે એમણે દાવ ખેલ્યો છે એ પાછો એ થશે નહીં. એટલે આમાં રાહુલનું ઉદારપણું કરતાં કે જાહેરમાં કહેવું એના પછી કંઈ પરિણામમાં તો કન્વર્ટ થવું જોઈએ ને. આપણે રાહુલ ગાંધીની જ વાત કરીએ તો પ્રદેશમાં જ્યારે ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવી તો રાહુલ ગાંધીની કેટલી સભાઓ થાય. તો રાહુલ ગાંધીએ સંસદની અંદર મને બરાબર યાદ છે કે ગુજરાત નરેન્દ્ર મોદીને ઇશારો કરીને કહ્યું હતું કે ગુજરાતમાં તમને હરાવીશું. બરાબર, એવું રાહુલ ગાંધીનો વિઝ્યુઅલ બધાએ જોયા હતા. તો પછી રાહુલ ગાંધીએ ગુજરાતમાં મહેનત તો કરવી પડશે ને. તમારે આવવું પડશે ને ગુજરાતમાં, સતત પ્રવાસ કરવો પડશે. હવે તમે ચૂંટણી વખતે આવો ને 1-2 સિમ્બોલિક મિટિંગો કે સભાઓ કરીને જતા રહો તો એનાથી કે જનમાનસ થોડું બદલાય. જનમાનસ બદલવા માટે જનની સાથે તમારે રહેવું પડે અને એની માટે લડવું પડે, એના પ્રશ્નો માટે બોલવું પડે. કોંગ્રેસના નેતાઓ એવું કહે છે કે અમે ગુજરાત વિધાનસભાને ઘેરાવાનો કાર્યક્રમ આપીશું અને તમે 200 માણસ લઈ આવો. બરાબર, હવે અમદાવાદમાં 42 કે 48 વોર્ડ છે. કોંગ્રેસ ખાલી એક વોર્ડમાંથી 100 માણસ લાવે ને, 100 કાર્યકર્તા હોય ને દરેક વોર્ડમાં, તોય 5000 લોકો ભેગા થાય. પણ એટલી પણ મહેનત કોંગ્રેસે નથી કરવી. અને કોંગ્રેસના નેતાઓ જે પહેલી હરોળના નેતાઓ છે એ એવા સમયમાં સરકારમાં હતા જ્યારે કોંગ્રેસનું શાસન હતું કે ત્યારે એમનો વ્યવસાય કારોબાર બધો સારી રીતના ચાલ્યો, એમની પાસે પૂરતા આજીવિકાના સાધનો અને વ્યવસ્થા છે. તો હવે પાર્ટી માટે ખર્ચવાનો સમય આવ્યો છે ને પૈસા. તો કોંગ્રેસના કોઈ નેતાનો હાથ ખિસ્સામાં જતો નથી. દિલ્હીથી કેટલા પૈસા આવે છે એનાથી પાર્ટી ચલાવી છે તો કેવી રીતના ચાલે. તમારે 5000 લોકોને લઈ જવા માટે બસ તો જોઈએ, તો તમે બસની વ્યવસ્થા નથી કરતા. એટલે આ આખું નિવેદન એવું હતું કે ખાલી કાર્યકર્તાઓ ટકી રહે એના માટેનું નિવેદન નહીં, ખાલી મારે કંઈક બોલવું છે, નેતા છું, પણ એને એના અમલીકરણ માટે શું. આ તમે કીધું કે હું એવું કીધું કે કિરણ નહીં ચાલે, કિરણ નહીં ચાલે તો કોણ ચાલશે. તો મારે વિકલ્પ આપવો પડશે ને કાર્યકરોને. તમે એવું કહો છો કે આ 20 લોકો જતા રહે તો વાંધો નહીં, તો એ 20 લોકોને શોધો અને કાઢી મૂકો ને. તમને ખબર છે કે ભાજપ સાથે છો તમે રાહ શેની જુઓ છો. એટલે તમને આટલી ઇનસાઇડ વાત ખબર છે એટલે એમણે એવું ઉદાહરણ સાથે કીધું કે ભાઈ 2 જણા હોય તો કોણ કોંગ્રેસમાં છે ને કોણ ભાજપમાં છે એ આપણને. તો આટલું તમને ઇનસાઇડ ખબર હોય તો એમને કાઢવામાં શું જતું હશે. નહીં, એટલે એ હિંમત નથી ને પાર્ટીમાંથી કાઢી મૂકવા. એટલે એ લોકો એવું ઈચ્છે છે કે જાતે જતા. તમે જાતે જતા, પણ હું શું કામ, હું અત્યારે કોંગ્રેસનો MLA છું અને મારું સરકાર સાથે ગોઠવાયેલું છે. સરકાર કહે ત્યારે હું વિધાનસભામાં પ્રશ્ન પૂછું છું, સરકાર ના કહે ત્યારે નથી પૂછતો. અને મારા ધંધા રોજગારમાં સરકાર મને કામ આપે છે, મારું સરસ ચાલે છે, તો હું શું કામ છોડું. કોંગ્રેસમાં છું તો સરકાર મને કામ આપે છે, હું કોંગ્રેસમાં જ નહીં હોઉં. એ આ જે નથી ગયા ને એ નેતાઓને બરાબર ખબર છે કે ભારતીય જનતા પાર્ટી છે ને એ ગોડાઉન છે નેતાઓનું. તો જેટલા લોકોને લઈ ગયા એમની કંઈ કોંગ્રેસના નેતાઓની જરૂર નહોતી, પણ ડમ્પ કરવા હતા કે ભાઈ અમારે ત્યાં પડ્યા રહેશે, ભલે કોંગ્રેસને કામમાં ના આવે. હા, સામેનું ગ્રાઉન્ડ ખાલી કરો. તો એ ગોડાઉન છે, જે લોકો નથી જતા એમને ખબર છે કે આપણે ગોડાઉનમાં જઈને ગોઠવાઈ જઈશું પછી. તો એમને ગોડાઉનનો હિસ્સો નથી થવું એટલે શું કામ છોડે. જ્યાં સુધી તમે નહીં કાઢો ને ત્યાં સુધી લોકો નહીં જાય. આ હતા પ્રશાંતભાઈ સાથે આપણે કોંગ્રેસની જે આખી અત્યારની સ્થિતિ છે એના વિશે વાત કરી. મળતા રહીશું. નવજીવન ન્યૂઝ જોતા રહો. નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા